નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં કેટલાક સારા વિચારો જે તમારે હંમેશા માટે યાદ રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, લોકોની વાતોથી કેમ પરેશાન થાવ છો? દોસ્તો, કારણ કે લોકો તો કંઈ પણ બોલીને નીકળી જતા હોય છે। જ્યારે પરિસ્થિતિ બદલાય છે તો લોકોના બોલ પણ બદલાઈ જતા હોય છે। નંબર 2, મુશ્કેલ સમયમાં આરામ કરવો એ તમારા માટે વધારે મુશ્કેલીઓ, વધારે પરેશાનીઓ ઊભી કરી દે છે। નંબર 3, જો કોઈ પોતાનું હોય તો એ અરીસાની જેમ હોવું જોઈએ। જો હસે તો પણ આપણી સાથે અને રડે તો પણ આપણી સાથે। નંબર 4, જો તમે ઘણા બધા ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો, રોકાશો નહીં, કારણ કે એક દિવસ એ ખરાબ સમય પણ પાછળ જતો રહેશે। બધા રસ્તામાં તકલીફ પણ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે, એ ક્યારેય પણ ના ભૂલતા દોસ્તો। કોઈને સંભાળવા કરતાં એને સમજવાનો પ્રયત્ન કરજો દોસ્તો, કારણ કે કેટલીક વાર વ્યક્તિ એટલું બધું પણ નથી કહી શકતો હોતો જેટલું એ વ્યક્તિ અનુભવતો હોય છે। દોસ્તો, સમયની સાથે ઘણું બધું પાછું મળી શકે છે, પરંતુ એ સમયની સાથે ખોયેલો ભરોસો અને એ સંબંધો ક્યારેય પણ પાછા નથી મળતા। એટલા માટે જે જીવનમાં સારા સંબંધો મળ્યા છે ને, એ સંબંધોને સાચવી લેવા જોઈએ દોસ્તો। ક્યારેય પણ જીવનમાં એકલા પડી જાઓ, કોઈ તમારી કદર ના કરે, તમારી રિસ્પેક્ટ ના કરે, તો બિલકુલ પણ ચિંતા ના કરવી જોઈએ, કારણ કે માણસને એકલા જીવવાની પણ આદત હોવી જોઈએ। કેમ કે ના જાણે કોણ, કયો વ્યક્તિ આપણો સાથ છોડીને જતું રહે ને, એ કંઈ પણ ખબર નથી હોતી। જીવન એ હંમેશા આગળ વધવાનું નામ છે। ભૂતકાળની ભૂલોને લઈને ક્યારેય પણ અટકી ન જતા દોસ્તો, કારણ કે એ ભૂલો જ તમને તોડવા માટે નથી આવતી, પરંતુ તમને જીવનમાં કંઈક નવું શીખવવા માટે આવે છે। જે માણસ, જે વ્યક્તિ પોતાની એ ભૂલોમાંથી શીખે છે ને, એ જ માણસ ભવિષ્યમાં જીત પણ મેળવે છે। જીવનમાં દરેક વ્યક્તિ તમારી સાથે નથી રહી શકતી। કોઈ વ્યક્તિ, કોઈ માણસ તમને જીવનમાં કંઈક શીખવવા માટે આવે છે, કોઈ તમને સુધારવા માટે આવે છે, અને કોઈ માણસ તમને છોડીને જવાની શીખ આપવા માટે આવે છે। દરેક સંબંધ એ એક પાઠ છે, એને સ્વીકારો, એમાં ક્યારેય પણ અટકશો નહીં દોસ્તો। બીજાને સુખી કરવાની ભાવના રાખવા વાળો માણસ
એ ક્યારેય પણ પોતાના જીવનમાં દુઃખી નથી થતો. દોસ્તો, સંબંધ એવા લોકો સાથે રાખો જે લોકો માટે, જે વ્યક્તિ માટે તમે કોણ છો એ મહત્વનું ના હોય, પરંતુ તમે કેમ છો ને એ મહત્વનું હોય. દરેકના જીવનમાં એક વ્યક્તિ એવી પણ આવે છે જે વ્યક્તિને મળીને એવું લાગે છે કે કાશ આ વ્યક્તિ આપણા જીવનમાં થોડી વહેલી આવી હોત. જિંદગી જ્યારે હસાવે ત્યારે સમજી લેવું દોસ્તો કે સારા કર્મોનું ફળ મળ્યું છે, અને જિંદગી જ્યારે રડાવે ને ત્યારે સમજવું કે હવે સારા કર્મો કરવાનો સમય આવી ગયો છે. સંબંધોને સાચવવાનું બંધ કરી દો દોસ્તો. સંબંધોને સાચવવાના ના હોય, સંબંધોને નિભાવવાના હોય. અને આમે પણ જે વ્યક્તિને, જે માણસને તમારો જેટલો જ સાથ આપવો હોય એટલો જ એ વ્યક્તિ તમારો સાથ નિભાવે પણ છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે. દરિયામાં તમે કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય. એવી જ રીતે તમે સ્વાર્થી લોકોને, મતલબી લોકોને કેટલાય પણ પોતાના બનાવી લો, એ ક્યારેય પણ તમારા નહીં થાય દોસ્તો. જીવન એ દરિયાની જેમ છે, ક્યારેક શાંત તો ક્યારેક તુફાની. જો તમે તુફાનમાં હિંમત હારી જશો તો ક્યારેય પણ જીવનમાં તરવાનું શીખી નહીં શકો. તુફાનમાં પણ હિંમત રાખીને આગળ વધવું એ જ જીવનની સાચી કળા છે. મુશ્કેલીઓ, પરેશાનીઓ એ અંત નથી, એ તો ફક્ત મજબૂત બનાવવા માટેની તમારી પરીક્ષા છે દોસ્તો. હંમેશા કિસ્મત જ ખરાબ નથી હોતી. ક્યારેક ક્યારેક આપણે નિર્ણય જ ખોટો લઈ લેતા હોઈએ છીએ. જો કોઈ તમને છોડીને જાય તો પસ્તાવો ના કરતા પસ્તાવાનું છોડી દો, અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવાવાળા પસ્તાય. સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરતા, કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને ફરીવાર મોકો પણ નથી આપતા. લોકોને પારખતા શીખો, કારણ કે દરેક ચમકવાવાળી ચીજ સોનું નથી હોતી, અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો સારા પણ નથી હોતા. આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું દોસ્તો. જે લોકો કહે છે ને કે ક્યારેય પણ સાથ નહીં છોડું, એ જ લોકો એક દિવસ તમારો સાથ છોડીને જતા રહે છે. એ કંઈ પણ ખબર નથી પડતી. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.